જેતપરમાં ખેડૂતોની ગાંધીગીરી, જેમાં ખેડૂતોએ મુંડન કરાવી અને અનોખો વિરોધ નોંધાવ્યો। 15 જેટલા ખેડૂતોએ સામૂહિક મુંડન કરાવી અને સમર્થન આપ્યું હતું। પોતાના ખેતરમાં વીજ પોલ ન હોવા છતાં તેમણે મુંડન કરાવ્યું અને સમર્થન આપ્યું છે। અન્ય ખેડૂતોના સમર્થન માટે તેમણે સામૂહિક મુંડન કરાવ્યું હતું। જેતપરમાં 9 ખેડૂતોએ આમણાત ઉપવાસ શરૂ કર્યા છે, ત્યારે કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ હવે ગાંધીગીરી અપનાવી છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે અલગ અલગ પ્રકારે આંદોલન કરવામાં આવશે, વિરોધ કરવામાં આવશે અને હાલમાં સામૂહિક મુંડન કરાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં સરદારના માર્ગે આંદોલનની ચીમકી આ ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે। મોરબી જિલ્લાના ખેડૂતો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। જેતપરમાં છેલ્લા 3 દિવસથી આ આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે અને અલગ અલગ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે ખેડૂતોએ મુંડન કરીને વિરોધ નોંધાવ્યો છે। મારી સામે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુંડન કર્યું છે અને આ મુંડન કરી અને ખેડૂતો અનોખો વિરોધ નોંધાવી રહ્યો છે। આપણે ખેડૂતો સાથે સીધી વાત કરીશું। આજે તમે મુંડન કરાવ્યું છે, શા કારણે મુંડન કરાવ્યું છે? 15 થી 20 દિવસથી આંદોલન ચાલુ છે આમનામાં, બરોબર। અને આંદોલનમાં એવું છે કે આ વીજ પોલવાળા કોઈ જવાબ દેતા નથી કાંઈ, અને વીજ પોલમાં મારા ખેતરમાં વીજ પોલ નથી આવતો પણ ખાડો આવે તો એની કાંઈ મને અરજી નથી આપેલી, અને હું અત્યારે જઈને અરજી દઉં કે ભાઈ મારામાં ખાડો કેમ ખોદ્યો, તો તાત્કાલિક અરજી લખીને આવી જાય, ત્યાં મામલતદાર, કલેક્ટર બધાય હાજર હોય ને બધાની સહી થઈ જાય, અને આપણે કોઈ પણ જાતની એન્ટ્રી પડાવી હોય તો કહેશે 45 દિવસ પછી તમારી એન્ટ્રી પડશે। તો આવો કયો ન્યાય કહેવાય? જે બાજુના ખેતરમાં રસ્તાની કાંઈ એને નોટિસ નથી આપી, કંઈ નહીં, એમને ચાલે છે ને ખેડૂતોને દબાવે છે કે અમે ચાલશી, તમારે થાય કરી લ્યો, એટલે એના વિરોધમાં ખેડૂતના સમર્થનમાં અમે મુંડન કરાવ્યું। વળતર આપવાનું એ આપવા માટે સમત નથી, અને આ ગામ પૂરું આખું ગામ એકતા થઈ અને લડી રહ્યું છે। આખું ગામ નથી પણ કાલ રાતે તો 50 ગામના માણસો અહીંયા હાજર હતા અને 4 થી 5 હજાર ભાઈઓ હાજર હતા, અને તમામ 50 ગામના ભાઈઓનો સાથ સહકાર કે ભાઈ પૂરેપૂરો અમારો સહયોગ છે। આ લડતમાં ક્યારેય પાછી પાની કરવાની નથી। અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે અને ખેડૂતો સમર્થન પણ આપી રહ્યા છે, પરંતુ ખેડૂતોને ક્યારે વળતર પૂરતું મળશે અને આ આંદોલનનો ક્યારે અંત આવશે તે જોવાનું રહ્યું। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।